સાધુ મહાત્માને જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો ગિરનાર જવું પડે ને માંડવના વનમાં આવવું પડે એટલે આ ભાઈને આયા ને મુકતા જાય ના ભગવાન મને તો સાંડલો એવડો મોટો હું કામ કર્યો નાની એવી જગ્યાના સંત કહેવાય ને અમે તું આયા રોકાઈ અમારા નાના હનુમાનના અવતાર છે એ સુરા જો તો આ બિલ્લી ગાડા ગુરા શિવલિંગ જય માં જાવ દિશા ધાર્યો હારા હારા ન થડે પાછું જવા દેવું પડશે પૂરા અમને તો કાકા એમ થાય જુનાગઢના પગથિયા ચડીને ઉતરા એવું લાગે આવડો ઢાર્યો છે ખાલી ઢાર્યો તો ખાલી 70-80 ફૂટમાં છે જો આ એક આમ તો ઢાર છે અહીંયા આ ઢાર બહુ અઘરો જો નજારો એકવાર તમે જોઈ લ્યો માંડવનું વન બિલ્લી ગાડા જો ઓલા હોંડાવાળા સડાઈનો મોંડાવાળા વિડીયો લેવો મેં સુરા કીધું તા બકરું છોડી દઈશ તો સુરો કે હા છોડી માંડવનું વન હો એક નંબર લોકેશન હો ગમે અહીંયા ફરવા જાય પણ અને છેલ્લે એકવાર અહીંયા માંડવના વનમાં આવે ને અને એમ થાય કે ના બાજુ રેખતા આ ધારિયા અને આ જંગલનું બધું જોયા જેવું જ છે બાકી આઈ હો ખડવાળું લોકેશન ખાસવાળું લોકેશન આવ્યું છે ઉત્તરાખંડ જેવું આ ધારમાં કાંઈ ઘર નથી ધારમાં બિલ્લી ગાડા જંગલ વિસ્તારો માંડવના વનમાં જો આવી ગયા છે કેવો લાગ્યો લોકેશન હે લોકેશન પૂરા એકદમ મસ્ત છે ચોટી ગયું ને પણ પૂરા આ બધું બતાય હા ઈ જ બતાવું જોવો ને ચોટીલા જ્યાં કરતા અહીંયા બિલ્લી ગાડામાં આયા મજા ન આવી તમને મજા આવી ગઈ એટલે ચોટીલા ચોટીલા આપણે જવાનું છે જાઈશું પણ હવે પેલા અહીંયા આગળ આવી ગયા છે હવે પછી પાછા જાઈશું તો એક નંબર લોકેશન આવ્યો અહીંયા ફોટા પાડવા જવું છે ઘાસમાં હાલો આ ખાસ મને ઓલા ખાસ મારોટો જવું બિલ્લી ગાડા જો નજારો આવે છે જંગલ વિસ્તારનો જો. મસ્ત મજાનું લોકેશન છે મજા આવશે જો આ કોપિયાવાળા ને ગાડીવાળા જો બધા આવ્યા છે બિલ્લી ગાડા મહાદેવના દર્શન કરવા માટે જો અને અમે પણ પૂગી ગયા છે તો તમે પણ આવજો હાલો જો તો ફાઇનલી બિલ્લી ગાડા પૂગી ગયા છે જો મસ્ત મજાનું લોકેશન આવે છે હે વાહ જો આ બધા ભાઈબંધ જો ફોટા પાડે છે જો આ બધા આવ્યા છે કોપીઓ લઈને ઇન્સ્ટાગ્રામમાં આવશે ને હા આઈડી નામ સંજય તરફથી તેરાડા એવું છે જો તો આવી ગયા છે બિલ્લી ગાડા મહાદેવના દર્શન કરવા જો બધા બાપા વર્તી ખેલ ખાલી છે જો તો આ બિલ્લી ગાડાનો મસ્ત મજાનો વ્યૂ જો કેવું આવે છે એ ક્યાં નાયડો હે એ ક્યાં હે નાયડો નથી જગદીશભાઈ છે જો તો બિલ્લી ગાડા ફાઇનલી આવી ગયા છે આપણે મહાદેવના દર્શન કરવા જો તો મંદિર આવી ગયું છે હા હો એમ તો જડે એવું ને પૂછતા પૂછતા આવી ગયા છે બિલ્લી ગાડા મહાદેવનું મંદિર જો ફાઇનલી આવી ગયા છે
મહાદેવ હર હો ઇતિહાસ ખબર હોય તો કયો ને તમે કાંઈક. હા. બારલિંગમાં હાલો તમારો એક વિડીયો લઈ લો, હાલો દર્શન કરી લો બે. એલા મારા ભગવાન હાથ તો જોડો તમે. તપસ્યામાં બે જાવ ને આયા કારણે માંડવના વનમાં. જો એ સુરા કાકા, કોઈ પણ સાધુ મહાત્માને જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો ગિરનાર જવું પડે ને કા માંડવના વનમાં આવવું પડે. એટલે આ ભાઈને આયા ને મુકતા જાય. તો સાંડલો એવડો મોટો હું કામ કર્યો? નાની એવી જગ્યાના સંત કહેવાય ને અમે. તું આયા રોકે અમારા નાના એવડા હનુમાનના અવતાર છે. એ સુરા જો તો આ બિલ્લી ગાડા મુરા આવ તો શિવલિંગ. જય મહાદેવ. જો તો બિલ્લી ગાડા મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. જય મહાદેવ. બરાબર મોના પગે લાગો કે 12 જ્યોતિર્લિંગ જો. બાર જ્યોતિર્લિંગ છે બિલી ગાડામાં જો આવેલી છે. બિલી ગાડનો રસ્તો બધા હોન્ડા ખભરાવી. ફાઇનલી એક હોન્ડા સડે છે એની ખબર છે. વિડિયો લઈ જ લેવો હીનો. શેન ખડી જાય કે કઈ અવાજ આવ્યો શેન સકરમાં. તો ચેન ખડી ગઈ ભાઈબંધની. ધક્કો મારીને ચડાઈ ગયો કામ હેઠે જવા દો. હા જગા કેતો તું એમ જવા દીશે કે એમ જવા દેશે. આ ધાર્યો હારા હારા ન સડે, પાછું જવા દેવું પડશે. અમને તો કાકા એમ થાય જુનાગઢના પગથિયા ચડીને ઉતર્યા છે એવું લાગે. આવડો ધાર્યો છે ખાલી, ધાર્યો તો ખાલી 70-80 ફૂટમાં છે. જો આ એક ખામટો ઢાર છે અહીંયા. આ ધાર બહુ અઘરો છે. જો નજારો એકવાર તમે જોઈ લ્યો. માંડવનું વન બિલી ગાડા જો. ઓલા હોન્ડાવાળા સડેનો મોંડાવાળા વિડીયો લેવો. મેં સુરા કીધું તા બકરું સડી જાય તો સુરો કે હા સડી શેન ખેડાવીને કઈ લીવર માર્યું, 2 આંસકા માર્યા તા તૂટી ગયું. ખડક થયું ને મેં કીધું આને શેન સકર જ્યાં હતા શેન ખડી જાય. શેન ખડી કાલે આપણે એક જ આંસકો નથી માર્યો ખરક આવડતું ન સડાવતો હું. હીરો ચાલુ જો તો આપણે આવ્યા છે જંગલમાં રખડવા. તો અહીંથી ચાઉંડમાના જો દર્શન કરી શકો છો તમે. ડુંગરો દેખાય છે ચાઉંડમાન ડુંગર. આવે છે એક નંબર. માંડવના વનમાં બિલી ગાળાએ જો મહાદેવના દર્શન કરવા ગયા હતા. વચમાં જો આવો મસ્ત મજાનો નજારો આવે છે. એકવાર વ્યૂ બતાવો તમે. જો હા વ્યૂ ને બતાવો સુરેશભાઈને. અને પૂછ અહીંયા ક્યાં જવાનું? આ માર્ગે જવાનું. એ માર્ગે જવાનું. એ તો ફોટા પાડવાનું છે. અહીંયા સુધી ધારે ન સડીએ છીએ. કોપી આમાં ગડકાયો મારી તો પ્લેન તો હાવ નીચું જાય હે. પ્લેન હાવ નીચું જાય હો. હીરાસર જશે. હીરાસર હા
મજી તાર એવડી છે ને પ્લેન હાવ નીચું જાતું એવું લાગે આપણા એરિયામાં ને કા આવું કાંઈ નીચું હાવ ન દેખાય હા મેં શું હેલિકોપ્ટર આવતું લાગે હા નીચું થયું હો પોટા પાડો જગુભા કોપીઓ લઈને આયા હે આયા ઠેઠ ચડાવ્યો આ ઢાર્યો આયા નહીં આવા ઢાજે મેં ખાઈ છે શું તમે જુનાગઢનો ડુંગરે ચડાવી દો ગમે અહીંયા ચડાવી દે બીજાનું હોન્ડા હોય તો જુઓ મારું હોય તો ન ચડે